હે ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે નીકળી ગયા છીએ ધાનેરા જવા માટે ભાઈની સાઈડ ઉપર. તો જોઈ શકો છો તમે, પહોંચ્યા છીએ અત્યારે અમે ડીસા. તો ફ્રેશ થઈ જઈએ, ચા અને નાસ્તો કરી લઈએ, પછી ત્યાંથી એક બીજી સાઈડ છે ત્યાં જોઈને પછી આપણે ધાનેરા જઈશું. હાઈ રાઇડર આવી ગઈ છે આપણી. તો જઈએ ધાનેરા અને જે કામ છે પતાવીએ થોડા દિવસનું, પછી મળીએ. બધા જ ફ્રેન્ડને એક રિક્વેસ્ટ છે કે અત્યારે શિયાળાના ઋતુમાં ધ્યાન રાખીને ગાડી ચલાવવી. એક્સિડન્ટ વધારે થતા તમે જોઈ શકો છો. સવારે કોહરા જેવું વાતાવરણ હોવાથી એક્સિડન્ટ બહુ વધારે થતા હોય છે. તો બધા મિત્રોને મારા ખાસ ધ્યાનમાં વાત લેવા જેવી છે કે સવારે કોહરાના ટાઈમે, સવારે વહેલા 6-7 વાગ્યાના ટાઈમે થોડી ગાડી ધીમી ચલાવીએ. આ સાઈડ જોઈ શકો છો તમે, આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. એક બીજી સાઈડ છે ત્યાં કામ બાકી છે, હજી જૂની ટાંકી તોડવાની છે, પછી ત્યાં નવી આપણે મુહૂર્ત કરશું. જેસીબી 3 દિવસથી બંધ, અંદર જ બગડી ગયું છે, તો કાઢવું બહુ મુશ્કેલ છે. એ જેસીબી રિપેર થઈને ચાલુ થાય ત્યાં સુધી આપણે એક બીજું મુહૂર્ત કરી લઈએ. વિવેકભાઈ અને જેસીબી મંગાવી દીધું છે, અને બીજા ત્યાંના નજીકના મિત્ર બી આવી ગયેલા છે આપણા, અને એન્જિનિયર સાહેબ બી છે અહીંયા. 1 month to go. અત્યારે જેસીબીથી કામ ચાલુ છે સાઈડ ક્લીન કરવા માટે, અને 1 મહિના પછી લગ્નનું કામ છે. એક જાતની સાઈડ જ છે વિવેકભાઈની. ભગવાનનું નામ લઈને શ્રીફળ અને અગરબત્તી કરીને આપણે મુહૂર્ત કરી દીધું નવી સાઈડનું. ત્યાં ડ્રોઈંગ કરી અને પછી એક સાઈડ ક્લીન કરવાની છે, કરી લઈએ. તો આપણે અંદાજ આવે કે કેટલું ખાડો કરવાનો છે અને કેવી રીતના અંદર નવું કામ થશે. આપણે જેટલી જગ્યા કામ માટે જોઈએ છે આપણે ક્લીન કરાવી દીધી છે. તો ત્યાં સામાન બી લાવવો પડશે અને કામ કરવામાં થોડી મજા આવે. તમને નાનપણની એક યાદ તાજી કરાવી દઉં. તમે રમ્યા છો કે ના કોમેન્ટમાં લખજો. આને કહેવાય અંટીઓ. તમે જે અંટીઓ સમજો છો એ નહીં, આ અંટીઓ અલગ છે. તો લાસ્ટ બસ આજનું કામ હતું એ પતાવી દઈએ, અને પછી મળીએ કાલના બ્લોગમાં ફરીથી, કાલે નવી સવાર સાથે. તમે જોઈ શકો છો એ થોડું કામ બાકી છે, આપણે પતાવી લઈએ. તો બસ આજના માટે આટલું જ છે. જે માટી અંદર નાખવાની હતી જેસીબીથી તે આપણે ફિલઅપ કરી દીધી છે. તો મળીએ કાલના બ્લોગમાં. બાય બાય.